વની મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ભાદરવા માસના સુદ પક્ષની એકાદશી એટલે કે પરિવર્તિની એકાદશી. પરિવર્તિની એકાદશી મહાત્મય તથા કથા શ્રવણ કરીશું, તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો. હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે. આજે આપણે પરિવર્તિની એકાદશીના દિવસે પરિવર્તિની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત પરિવર્તિની એકાદશીનું મહત્ત્વ પણ વિશેષ માનવામાં આવે છે, કારણ કે ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ ચાતુર્માસના યોગ નિદ્રા દરમિયાન પાતાળ લોકમાં આજના દિવસે પડખું ફેરવે છે. તેથી આ એકાદશીને પરિવર્તિની એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. પરિવર્તિની એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામાવલી, શ્રી સૂક્ત વગેરે પાઠોના જાપ કરવા જોઈએ. સાથે પરિવર્તિની એકાદશીના દિવસે કથા શ્રવણ અને જરૂરિયાતમંદોને દાન કરવું એ ઉત્તમ માનવામાં આવે છે. પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે. તેમજ આ દિવસે દાન અને સ્નાન કરવાથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે. તેમજ એકાદશીનું વ્રત પાલન કરવાથી ભગવાન વિષ્ણુ તમારી આર્થિક પરેશાનીઓ દૂર કરે છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે. જ્યારે પરિવર્તિની એકાદશીનું વ્રત કરવાથી ધનની વૃદ્ધિ થાય છે અને જીવનમાં સુખ અને શાંતિ મળે છે. તો ચાલો હવે આપણે પરિવર્તિની એકાદશી વ્રતની કથા શ્રવણ કરીએ. યુધિષ્ઠિરે પૂછ્યું, હે ભગવાન, ભાદરવા સુદ એકાદશીનું શું નામ છે? તેમાં કયા દેવનું પૂજન કરવું, તેનો કેવો પ્રકાર છે અને આ વ્રતનું પુણ્ય શું છે? શ્રી કૃષ્ણએ કહ્યું, હે યુધિષ્ઠિર, ભાદરવા સુદ એકાદશી પરિવર્તિની અથવા વામન એકાદશી કહેવાય છે. સઘળા પાપોને હરનારી, મહાપુણ્યકારક અને સ્વર્ગ તથા મોક્ષને આપનારી છે. વામન જયંતી. આ ઉત્તમ વામન જયંતીનું વ્રત પાપોનો નાશ કરે છે. શુભ ગતિની ઈચ્છાવાળા પુરુષે આ એકાદશીનું વ્રત કરવું. જે મારા ભક્તો ભાદરવા સુદ એકાદશીને દિવસે વામનજીની પૂજા કરે છે તે નારાયણની સમીપમાં જાય છે. અષાઢ સુદ એકાદશીના દિવસે પોઢેલા ભગવાન આ એકાદશીના દિવસે પડખું ફેરવે છે. તેથી તેને પરિવર્તિની એકાદશી તરીકે ઓળખાય છે. યુધિષ્ઠિરે કહ્યું કે હે મહારાજ, હે કૃષ્ણ, આપ કેમ પોઢો છો? કેમ શરીર ફેરવો છો? તમે મહાબલીને કેમ બાંધ્યો? ચાતુર્માસમાં ધર્મ કરવાની ઈચ્છાવાળા પુરુષે કયું વ્રત કરવું? આપ પોઢો છો ત્યારે મનુષ્ય શું કરે છે? આ મારા સંયમનો વિસ્તારથી ઉત્તર આપો. બલિરાજાની કથા. શ્રી કૃષ્ણએ કહ્યું કે હે નૃપોત્તમ, પાપને હરનારી એક ઉત્તમ કથા સાંભળો. પૂર્વે ત્રેતા યુગમાં બલિ નામનો દૈત્ય હતો. તે મારો પરમ ભક્ત હોવાના કારણે નિત્ય મારી તેમજ બ્રાહ્મણોની પૂજા કરતો અને યજ્ઞો કરવામાં નિરંતર તત્પર રહેતો હતો. બલિ આવો મહાત્મય હતો, છતાં ઇન્દ્રની સાથે દ્વેષ કરી મેં આપને સ્વર્ગની જીતી હતી અને આલોક પર જીત લીધી હતી. તેથી સઘળા દેવો એકઠા થઈ ઋષિઓની સાથે મારી પાસે આવ્યા અને મારી પૂજા કરી. તેથી મેં 5મો વામન અવતાર ધારણ કર્યો. તે પછી મેં ઉગ્ર રૂપ ધારણ કરી બલિરાજાને જીતી લીધો. યુધિષ્ઠિરે પૂછ્યું, હે દેવેશ, આપ વિસ્તારથી કહો કે આપે નાનકડા સ્વરૂપથી તે દૈત્યને કેવી રીતે જીતી લીધો? શ્રી કૃષ્ણએ કહ્યું કે મેં પ્રથમ યુક્તિ પૂર્વક બટુકનું રૂપ ધારણ કરી બલિની પાસે માંગ્યું કે હે રાજન, તું મને 3 પગલાં જેટલી પૃથ્વી આપ. તેથી તને 3 જગત આપવાનું પુણ્ય થશે, એમાં સંદેહ નથી.
તેને તે વાત કબૂલ કરી. તત્કાલ મારું શરીર વધવા લાગ્યું. મારા પગ પાતાળમાં રહ્યા, પૃથ્વી ઉપર ઘૂંટણ રહ્યા, સ્વર્ગમાં કેડ રહી, મહરલોકમાં પેટ રહ્યું, જનલોકમાં હૃદય રહ્યું, તપલોકમાં કંઠ રહ્યું, સત્યલોકમાં મુખ રહ્યું, તેથી સૌથી ઉપલા ભાગમાં મારું માથું રહ્યું. આમ મારું શરીર વધી ગયું. પછી મેં બલિનો હાથ પકડી અને કહ્યું કે હે અનઘ, મેં એક પગલામાંથી આખી પૃથ્વી માપી લીધી છે, બીજા પગલામાંથી સ્વર્ગ માપી લીધું છે અને ત્રીજા પગલામાં સ્થાન રાખ્યું છે હજુ બાકી. ત્યારે ત્રીજું પગલું મૂકવા માટે તેમને પોતાના મસ્તક ધર્યું, એટલે તેની ઉપર પગ મૂકી મારા ભક્ત બલિને મેં પાતાળમાં ઉતારી દીધો, છતાં તેને પોતાની મર્યાદા લોપી નહીં. આથી હું પ્રસન્ન થયો. પછી મેં મહાભાગ્યશાળી બલિને કહ્યું કે હે માનદ, હે બલિરાજા, હું નિરંતર તારી પાસે રહીશ. ભાદરવા માસના સુદ પક્ષીની પરિવર્તિની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ બલિની પાસે છે અને બીજું સ્વરૂપ સમુદ્રમાં ઉત્તમ એવા ક્ષીરસાગરને વિશે શેષ નાગ ઉપર સૂવે છે. હે રાજન, આ એકાદશી પવિત્ર, મહાપુણ્યકારક અને પાપનો નાશ કરનારી છે. માટે તે દિવસે પ્રયત્નપૂર્વક અવશ્ય વ્રત કરવું જોઈએ. આ એકાદશીના દિવસે 3 લોકના પિતામહ નારાયણ પોતાની શરીર ફેરવે છે, માટે તે દિવસે તેમનું પૂજન કરવું. આ એકાદશીના દિવસે દહીંમાં ચોખા નાખી તેનું દાન આપવું અને રાત્રે જાગરણ કરી મોક્ષ મેળે છે. જે માણસ પાપને હરનારી આ ઉત્તમ કથાનો પાઠ કરે છે અથવા કથા સાંભળે છે, તેને 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. આવી રીતે સ્કંદ પુરાણમાં ભાદરવા પક્ષના શુક્લ પક્ષની પરિવર્તિની એકાદશીનો મહાત્મય કહેલો છે. ઇતિ સ્કંદ પુરાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે ભાદરવા પક્ષય શુક્લ પક્ષય એકાદશીયા પરિવર્તની નામાવશ્યા મહાત્મયમ સંપૂર્ણમ. સર્વને મારા જય શ્રી કૃષ્ણ.